મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં શ્રી ગણેશનો થ્રેસર ચાલતો હતો. અત્યારે ભાઈ ચાલે છે આ તલમાં. તો કઈ રીતના વર્ક કરે છે અને કેવી કાની ચોખ્ખાઈ છે આગળ આપણે વિડીયોમાં જોશું. અત્યારે ભાઈ આ તલ છે, સૌથી પહેલા તમને તલથી જ દેખાડું, શરૂઆત કરું કે કઈ રીતના તલ આવે છે. તો ભાઈ એકદમ ચોખ્ખા તલ આવે છે, જેમાં તમારે સીધે સીધા આના બોરા ભરાય છે. બોરા ભરીને સીધે સીધા ભાઈ આ યાર્ડમાં જશે. તો આ રીતના શ્રી ગણેશ થ્રેસરમાં ચોખ્ખે ચોખ્ખા તલ આવે છે. અને અહીંયા ભાઈ એલિવેટર આપેલું છે. તમારે એલિવેટર દ્વારા સીધે સીધી ટ્રોલી ભરવી હોય તો ટ્રોલી પણ ભરાઈ જાય. સીધે સીધા તમારે બોરા ભરવા હોય તો આ રીતના ટાંગી અને બોરા પણ ભરાઈ જશે. અને ભાઈ શ્રી ગણેશ થ્રેસરની મેન ખાસિયત એ છે કે આ છે માત્ર 39 હોર્સ પાવરનું ટ્રેક્ટર. જો તમે જોઈ શકશો આરામથી ભાઈ ગમે એવો ફસલ હોય આરામથી એ વર્ક કરે છે. 39 હોર્સ પાવરના ટ્રેક્ટરના જોરદાર પીટીઓ સાથે ગણેશનું થ્રેસર છે એ વર્ક કરશે. ભાઈ જો તમે એની ચોખ્ખાઈ જોઈ શકશો અને આ રીતના આનું ભાઈ વર્ક કરે છે. આ બાજુ ભાઈ તમને આની ટોકરીની વાત કરું તો 4 ફૂટની હેવીમાં હેવી તમને આમાં ટોકરી જોવા મળે છે. એ સિવાયને ભાઈ અહીંયા તમને જ્યારે તમારું વધારે પૂરતું ઓરતા હો અને તમારી કદાચ ઇનકેસ ફૂંકણી બંધ થઈ જાય તો આ ખાપિયા દ્વારા તમે ઉપર કરી અને થોડીક વાર પૂરતી તમારી ટોકરી છે એ બંધ કરી શકશો. તો ખેડૂત મિત્રો, ગણેશ થ્રેસરની આપણે ઉપર બેઠા છે. ભાઈ આનું લોખંડ છે એકદમ હેવી લોખંડ છે અને આના એલિવેટર છે એ બધા પણ મજબૂત જોવા મળે છે. અહીંયા જો તમને આ એલિવેટર છે એ ગમે એ આપણી ફસલ છે એને બોરા ભરવા અથવા ટ્રોલીમાં ભરવા માટેનું છે. અને આ છે એના બ્લોવર છે. ભાઈ તમારી જે ભૂકી છે છેક દૂર સુધી ઉડાડવા માટે શ્રી ગણેશ થ્રેસર દ્વારા અહીંયા બ્લોવર મૂકવામાં આવેલા છે. તેથી તમારે અહીંયા પણ એક માણસ ઓછું જોશે. અને આ રીતના ટોકરીનું કંઈક વર્ક છે. અને તમારે ઇનકેસ કદાચ વધારે પડતી જે ભીનો માલ આવે એ કદાચ રોકાઈ જાય તો એના માટે આ દંડકિયા દીધા છે. આનાથી તમે ખોલો એટલે બધે જે તમારો વેસ્ટેજનો માલ છે પાછો ટોકરીમાં જાય છે, વેસ્ટ પણ નથી જતો. તો આ રીતનું કંઈક વર્ક છે ગણેશ થ્રેસરનું. ખેડૂત મિત્રો, શ્રી ગણેશના થ્રેસરમાં તમને અહીં બતાવું, બહુ મોટું બ્લોવર છે, એલિવેટર છે. અને આ એલિવેટરને દ્વારા ભાઈ આ પીટીઓ છે એ એકદમ નોર્મલ આરપીએમ ઉપર ફરે છે. એથી કરીને ટ્રેક્ટરને લોડ નથી આવતો, ખેડૂતોને ડીઝલમાં પણ પોસાય. અને આના ચાઇના છે ભાઈ બદલાવવા આસાન છે. અને આ એના પટ્ટા છે, તમારે ગમે ફસલ બદલે ત્યારે પટ્ટા બદલાવ હોય તો એ પણ આરામથી તમે એના પટ્ટા બદલાવી શકશો. ખેડૂત મિત્રો, શ્રી ગણેશનું થ્રેસર લ્યો અને બેક ટોકલી મોડલ લ્યો તો તમને મેન બેનિફિટ એ છે ભાઈ અહીંયા જે કાંધું છે એ રિટર્ન છે એ ટોકરીમાં વહી જાય છે. તમે આનું એલિવેટર જોઈ શકશો. આ એલિવેટર છે એ કાંધાનું એલિવેટર છે. તમારે જે કાંધું આવશે રિટર્ન એ પાછું ટોકરીમાં જશે અને એના માટેનું એલિવેટર આપે છે. એટલે એક માણસની બચત અહીંયા ઓછી થઈ. એટલે કે તમારે ખાલી 2 માણસો ઓરવામાં હશે તો પણ આ થ્રેસર છે આરામથી ચલાવી શકશો. અને એલિવેટર છે પાછળનું જે જ્યાં ફસલ આવે છે, તમારો ચણા વટાણા મગ છે, તુવેર છે, અડદ છે, એ તમારે સીધે સીધા ટ્રોલીમાં નાખી દો. એટલે ફક્ત 2 માણસોથી ચાલતું ભાઈ કોઈ થ્રેસર હોય તો છે શ્રી ગણેશ થ્રેસર, રાજસ્થાનની બનાવટ.